ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હેવ એ નાઇસ ડે. આજનું આપણું વ્યાકરણનું એકમ છે 4, જેમાં 5 પ્રકાર આપ્યા છે: સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત અને અલંકાર. સૌથી પહેલાં આપણે આપણો પ્રથમ ટોપિક જોઈએ: સમાસ. સમાસ સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. સાથે બેસવું એટલે સમાસ. એક શબ્દ જ્યારે બીજા શબ્દ સાથે મળીને એક નવો પ્રયત્ન રહિત શબ્દ બનાવે છે તેને સમાસ કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દ જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે. સમાસનો વિગ્રહ એટલે કે અલગ થવું, અલગ કરવો. વિગ્રહ કરવો મતલબ કે છૂટું કરવું. સમાસમાં જોડાયેલા શબ્દ છૂટા પાડીને અર્થ દર્શાવો તેને સમાસનો વિગ્રહ કહે છે. જેમ સંધિનો વિગ્રહ આવે છે એવી રીતે સમાસનો પણ વિગ્રહ. સમાસના પ્રકારો આપેલા છે, જે અહીંયા 5 છે. પહેલો છે દ્વંદ્વ સમાસ, બીજો છે તત્પુરુષ સમાસ, ત્રીજો છે કર્મધારય સમાસ, ચોથો છે ઉપપદ સમાસ અને પાંચમો છે મધ્યમ પદલોપી સમાસ. દ્વંદ્વ સમાસ સૌથી પહેલો, જેમાં કહે છે કે આ સમાસના પદો વચ્ચે અને અથવા તો કે મૂકીને વિગ્રહ કરાય છે, એટલે શબ્દોને છૂટા કરાય છે. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે કે મોહ માયા એટલે મોહ અને માયા. કપ રકાબી, કપ અને રકામી. વંશ વારસ, વંશ કે વારસ. પાપ પુણ્ય, પાપ અને પુણ્ય. પશુ પંખી, પશુ અને પંખી. બે ત્રણ, બે કે ત્રણ. લવકુશ, લવ અને કુશ. આવા ઉદાહરણો તમે જોવા મળે એટલે સમજી જાઓ કે આ કયો છે? દ્વંદ્વ સમાસ છે. બીજું આવે છે તત્પુરુષ સમાસ. તો એની વ્યાખ્યા છે: જે સમાસમાં પૂર્વપદ એટલે કે આગળનું ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય તે તત્પુરુષ સમાસ કહેવાય છે. આ સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે. જેમ કે જુઓ, સાંજ વેળા, આ ઉદાહરણ છે અને એનો વિગ્રહ થાય છે કે સાંજની વેળા. વેળા એટલે કે સમય તો ખરો, પણ કેવો? તો સાંજનો એમ. લાગણી તંતુ, તો લાગણીનો તંતુ. ગ્રંથાલય, ગ્રંથનું આલય. વિશ્વ વિખ્યાત, વિશ્વની અંદર વિખ્યાત, વિશ્વમાં વિખ્યાત. રોગમુક્ત, રોગથી મુક્ત. મનગમતી, મનને ગમતી. ગર્ભ શ્રીમંત, ગર્ભમાંથી શ્રીમંત. તો આવા બધા ઉદાહરણો તત્પુરુષ સમાસમાં આવે. હવે આ સમાસને સમજવા માટે વિભક્તિ પ્રત્યયોની ખબર હોવી જરૂરી છે. નીચેના કોષ્ટક પરથી તે તમે બરાબર યાદ કરી શકશો. વિભક્તિ એટલે લગભગ તમે આ અગાઉ પણ વ્યાકરણની અંદર શીખી ગયા છો કે વિભક્તિ કોને કહેવાય. અહીંયા આગળ દ્વિતીયથી લઈને સપ્તમી સુધીની વિભક્તિઓ આપેલી છે. સૌથી પહેલાં વિભક્તિ દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી, અને એનો સંબંધ છે. પછી વિભક્તિ પ્રત્યય અને પછીના તત્પુરુષના સમાસના ઉદાહરણો છે. તો સૌથી પહેલાં આવે છે દ્વિતીય વિભક્તિ, અને એનો સંબંધ છે કર્મ, અને એના પ્રત્યય છે શૂન્ય અને ને. જેમ કે એના ઉદાહરણ સ્નેહાધીન, નિદ્રાવશ, રામ શરણ, આદર પાત્ર. આ એના ઉદાહરણ છે. પછી છે તૃતીય વિભક્તિ, એનો સંબંધ છે કરણ એટલે કે સાધનનો. તે એની વિભક્તિ પ્રત્યય છે થી અને વડે. હસ્તલિખિત, શોકગ્રસ્ત, કલેશયુક્ત, ક્ષુધાતુર. આ એની વિભક્તિ પ્રત્યય છે, જેના દ્વારા આપણે એનો વિગ્રહ કરી શકીએ. પછી છે ચતુર્થી, એનો સંબંધ છે તાદ્રશ્ય એટલે કે તે માટે, અને એનો વિભક્તિ પ્રત્યય છે માટે. જેમ કે એના ઉદાહરણ છે શયનગૃહ, ખિસ્સા ખર્ચ, દેશ પ્રેમ, યજ્ઞ વેદી. તો આમાં આપણે માટે મૂકીને એનો વિગ્રહ કરી લઈ શકાય. પછી પંચમી વિભક્તિ આવે છે અપાદાન એટલે કે છૂટા પડવું. તો વિભક્તિ પ્રત્યય એના છે માંથી અને એ. હવે એના ઉદાહરણ જો, ધર્મભ્રષ્ટ એટલે ધર્મમાંથી ભ્રષ્ટ થવું. ઋણમુક્ત, એ ઋણમાંથી એ મુક્ત થયો. પછી ગર્ભ શ્રીમંત,
ગર્ભમાંથી શ્રીમંત થયો. કર્તવ્યચ્યુત, કર્તવ્ય એ ચ્યુત. તો આવા ઉદાહરણોમાં આવા વિભક્તિ પ્રત્યે મૂકીને એને આપણે વિગ્રહ કરી શકીએ. પછી આવે છે ષષ્ઠી વિભક્તિ અને એનો સંબંધ છે સંબંધ, એટલે કે એકાબીજા સાથે જોડવા. જેમ કે જો એની વિભક્તિ પ્રત્યે છે ની, નો, નું, ના. હવે એના તત્પુરુષના ઉદાહરણ જુઓ. ફૂલહાર, ફૂલનો હાર. પ્રભુ પ્રતિમા, પ્રભુની પ્રતિમા. શિવાલય, શિવનું આલય. ગણેશ વંદના, ગણેશની વંદના. આ રીતે એ વિભક્તિ પ્રત્યેથી વિગ્રહ કરાયેલો. પછી આવે છે સપ્તમી વિભક્તિ, એનો સંબંધ છે અધિકરણનો અને એના વિભક્તિ પ્રત્યય છે માં, એ અને પર. હવે એના ઉદાહરણ જુઓ. વ્યવહાર કુશળ, તો વ્યવહારમાં કુશળ. વનવાસ, વનમાં વાસ. વિચારમગ્ન, વિચારમાં મગ્ન. ધર્મ શ્રદ્ધા, તો ધર્મ પર શ્રદ્ધા. તો આવા શબ્દોને આપણે આ વિભક્તિ પ્રત્યયો દ્વારા શું કરીએ છીએ? વિગ્રહ કરીએ છીએ. તો આ પ્રકારના જે શબ્દો હોય છે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. હવે આવે છે ત્રીજા નંબરનો કર્મધારય સમાસ. જે સમાસમાં પૂર્વપદ પહેલું વિશેષણ હોય અને ઉત્તરપદ એટલે કે બીજું પદ વિશેષ્ય હોય. આ તમને યાદ રાખજો કે પૂર્વપદ એટલે આગળનું અને ઉત્તરપદ એટલે સેકન્ડ નંબરનું એમ. હવે વિશેષ્ય તેની શું હોય છે? સંજ્ઞા હોય. એવા સમાસને આપણે કર્મધારય સમાસ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વ્યાખ્યાને સમજશો અને ઉદાહરણને સમજશો તો તમને તરત જ મગજમાં બેસી જશે એમ. તો કર્મધારય સમાસના એ અહીંયા અલગ અલગ રીતે થાય છે, એના પ્રકાર બતાવે છે જુદી જુદી રીતના. અહીંયા સમાસ છે અને એનો વિગ્રહ કરતા બતાવે છે. જુઓ, પરદેશ એટલે પર એટલે અન્ય, બીજો દેશ એમ, એને પરદેશ કહેવાય. મહાકવચ, મહાકવચ. પરમેશ્વર, પરમ ઈશ્વર. તો અહીં આપેલા આ ત્રણ જે શબ્દો છે એમાં પહેલું પદ વિશેષણ છે ને બીજું પદ વિશેષ એટલે કે સંજ્ઞા છે, નામ. તો આવા શબ્દો પણ કર્મધારય સમાસમાં આવે છે. પછીના ઉદાહરણમાં જુઓ. સાંબેલા ધાર એટલે કે સાંબેલા જેવી ધારા. ઠંડાગાર, ગાર જેવું ઠંડુ, ગાર એટલે કે માટી. નરકેસરી, કેસરી એટલે કે સિંહ. સિંહ શબ્દનો સમાનાર્થી કેસરી થાય એમ, એટલે કેસરી જેવો નર, સિંહ જેવો એમ, એવો નર એમ, એટલે એને નર કેસરી કહે. અને નર એટલે વ્યક્તિ, માણસ, મનુષ્ય એમ. પછી બીજા છે નર પશુ, પશુ જેવો નર. વજ્રદેહ, વજ્ર જેવો દેહ એટલે એકદમ મજબૂત. કડવું ઝેર એટલે ઝેર જેવું કડવું. આવી રીતે જે શબ્દો આપીને એનો વિગ્રહ કરવામાં આવે છે, એટલે કે જે બે પદો વચ્ચે ઉપમેય ઉપમાનનો સરખામણીનો સંબંધ હોય છે તો તેને કર્મધારય સમાસ કહેવાય. પછી બીજા ઉદાહરણ છે સંસાર સાગર, સંસારરૂપી સાગર. હૃદય સરોવર, હૃદયરૂપી સરોવર. જ્ઞાનદીપ, જ્ઞાનરૂપી દીપ. વ્યોમસર, વ્યોમ એટલે કે આકાશરૂપી સરોવર. જીવન નૌકા, જીવનરૂપી નૌકા. બંને પદો વચ્ચે ઉપમેય ઉપમાન અભેત્વનો સંબંધ હોય છે. આ બધા ઉદાહરણો જોઈને આપણને કર્મધારય સમાસ વિશેની જાણકારી સારી રીતે મળી જાય છે. હવે ચોથો આવે છે ઉપપદ સમાસ. જે સમાસનું ઉત્તર પદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે. હવે સમાસ અને તેનો વિગ્રહ. ગોપાળ, તો ગાયોને પાળનાર ગોપાળ. રક્ષક, રક્ષા કરનાર રક્ષક. તટસ્થ, તટે એટલે કિનારે રહેનાર એ તટસ્થ. ધુરંધર, ધુરાને ધારણ કરનાર. જીવરખો, જીવ રાખનાર. આવા શબ્દો ઉપપદ સમાસ તરીકે ઓળખાય છે. હવે અહીં કેટલાક સંસ્કૃત ક્રિયાવાચી નામોનો પરિચય આપ્યો છે. સંસ્કૃત ક્રિયાવાચી અને એનો અર્થ અને એનું ઉદાહરણ, જેમાં ઉપપદ સમાસ કહી શકાય. જો જ્ઞ એટલે જાણનાર, બરાબર, તો એ એક જ અક્ષર કોઈ શબ્દની પાછળ જોડાય તો એક નવો શબ્દ મળે છે. જેમ કે દેખો, જાણનાર એટલે જાણીતું એમ, તો એના બીજા સમાનાર્થી શબ્દ જો મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ. આવી રીતે જ્ઞ પાછળ જોડવાથી જાણનાર
અર્થ મળે એ રીતના શબ્દો મળે આપણને નવા. હવે જ્ઞ એટલે કે હણનાર. જ્ઞનો મતલબ થાય છે હણનાર એટલે કૃતજ્ઞ. પછી જ એટલે જન્મનાર, અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ વગેરે શબ્દ. જ્યાં એટલે જન્મનાર, ગિરિજા, શૈલજા, હિમજા, તનુજા. આવી રીતે ઘણા બધા શબ્દો આ ઉપપદ સમાસમાં આપણને મળતા હોય છે. બીજા તેના સંસ્કૃત ક્રિયાવાચી અર્થ અને ઉદાહરણ ઉપપદ સમાસમાં ના ઉદાહરણ આપણને મળે છે. જુઓ, દ પરથી દેનાર, દુઃખદ, સુખદ, નિરદ. દા ઉપરથી દેનાર, કીર્તિદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા, અભયદા. ક કરનાર, સહાયક, ઉદ્ધારક, સંચાલક, પ્રેક્ષક, મોહક. કર કરનાર, ભયંકર, દિવાકર, સુધાકર, શાંતિકર. કાર કરનાર, ગ્રંથકાર, કુંભકાર, કૃષિકાર, સુવર્ણકાર. પાલ પાળનાર, ગોપાલ, મહિપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ. સ્થ એટલે રહેનાર, ગૃહસ્થ, સ્વસ્થ, કંઠસ્થ, તટસ્થ, મંચસ્થ. ધર ધારનાર, ફણીધર, મુરલીધર, ગદાધાર, ધુરંધર. ધરા ધારનાર, વસુંધરા, યશોધરા. સર તો સરનાર, અગ્રેસર. ચર ફરનાર, નિશાચર, અનુચર, ખેચર, વંચર. અને હર તો હરનાર, મનોહર, ચિત્તહર. આવા બધા શબ્દોથી આપણને એટલી સમજમાં આવે કે આને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. કેમ કે આ જે શબ્દો આગળ કે પાછળ જોડાય છે ને એક નવો શબ્દ મળે છે, એટલે એ રીતે આપણને ઉપપદ સમાસના ઘણા બધા ઉદાહરણ મળી જાય છે. હવેનો આપણો ટોપિક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે આપણે અગાઉથી લગભગ નાના ધોરણોથી જ આપણે ભણતા આવ્યા છીએ. શબ્દ સમૂહ કે પદ સમૂહ દ્વારા જે અર્થનો નિર્દેશ થતો હોય તે અર્થને કોઈ એક જ શબ્દ દ્વારા રજૂ કરીએ છીએ, બરાબર? તો તેનાથી તે વધુ સ્પષ્ટ થાય છે. એટલે એક શબ્દ દ્વારા જ આપણે આખા વાક્યનો અર્થ આપી દેતા હોય તો એવા શબ્દને આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ છીએ. જેમ કે એના ઘણા ઉદાહરણો આપેલા છે. જુઓ, જે સ્થિર બુદ્ધિ ધરાવે છે તે જ્ઞાની. તો એને શું કહેવાય? એક વાક્યમાં એક જ શબ્દમાં સ્થિત પ્રજ્ઞા. પછી છે વસ્તુ નિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોક એટલે નાંદી. અરસપરસ કરેલી ચર્ચા વિચારણા મસલત. નાટકની ભજવણી માટેનું સ્થાન રંગમંચ, એટલે આપણે એને અંગ્રેજીમાં સ્ટેજ કહીએ છીએ ને એ. સાચવી રાખવા સોંપેલી થાપણ તો અમાનત. ફાળિયા વિનાનું લાંબુ લુગડાનું થાન એટલે કે તાકો. 3 ફૂટ જેટલું માપ તો વાર. પાણી ભરવાનું સાંકડા મોંનું વાસણ ગાગર. સાંકડો પગરસ્તો કેડી. ગાય ભેંસ આદિ પ્રાણીને હાંકતા કરાતો અવાજ ડચકારો. શુભ પ્રસંગે ભેટની વહેંચણી લહાણી. ખોટી રીતે પડાવી લેવું ઉચાપત કરવી. પંખીઓને દાણા નાખવાની ઊંચી જગ્યા ચબૂતરો. પશુ પક્ષીઓ નિર્ભય રીતે કરી શકે તેવો આરક્ષિત વિસ્તાર તો અભયારણ્ય. ઈચ્છા અનુસાર આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ. કન્યા પોતે વર પસંદ કરે છે તે સ્વયંવર. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ ભેટ સોગાદની ચીજ સપેતરું. ખપ કરતા ઓછો ખર્ચ કરનાર કંજૂસ. ખપ કરતાં વધારે ખર્ચ કરનાર ઉડાવ. જરૂરી ખર્ચ જ કરવું થવા દેવું તે કરકસર. જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણી પારસમણી. જ્યાં પૃથ્વી અને આકાશ અડે છે તેવી કલ્પિત રેખા ક્ષિતિજ. ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ અનાથાશ્રમ. પથ્થર ઉપર કોતરેલો લેખ શિલાલેખ. પહેલાંના સમયમાં થઈ ગયેલું પુરોગામી. પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત આત્મકથા. યુદ્ધમાં પ્રાણ અર્પણ કરનાર શહીદ. લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ અથવા તો તખલ્લુસ. સમુદ્રમાંથી ડૂબકી મારી મોતી કાઢનાર મરજીવો. સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળો કામચોર. હવાઈ કિલ્લા બાંધનાર શેખચલ્લી. હવે આવે છે રૂઢિપ્રયોગ.
મૂળ અર્થથી જુદો એટલે કે લાક્ષણિક અર્થ આપતો જે શબ્દ પ્રયોગ ભાષામાં રૂઢ થઈ ગયો હોય તો તેને રૂઢિપ્રયોગ કહે છે. દાખલા તરીકે ગરમ ગરમ જલેબીની સુગંધથી મોંમાં પાણી આવી ગયું. અહીં મોંમાં પાણી આવી જવું એ રૂઢિપ્રયોગ છે. તેનો મૂળ અર્થ મોંમાં પાણી છૂટવું થાય, પરંતુ અહીં મેળવવાની તીવ્ર ઈચ્છા થવી એવો થાય છે. આ મૂળ અર્થથી જુદો અર્થ આપનાર શબ્દ સમૂહને રૂઢિપ્રયોગ કહેવાય. પાઠ્યપુસ્તકમાં આવતા રૂઢિપ્રયોગોના અર્થ જે તે પાઠ કાવ્યના શબ્દાર્થમાં આપવામાં આવ્યા છે. નીચે કેટલાક રૂઢિપ્રયોગ અને તેનો અર્થ આપ્યો છે તો તેમનો આપણે અભ્યાસ કરીએ. અંતરમાં ઓછું લાવવું એટલે કે હૃદયથી દુઃખી થવું. ડોળ કરવો, બનાવટ કરવી. વાત વણસી જવી, વાત બગડી જવી. પેંગડામાં પગ ઘાલવો, બરોબરી કરવી. આકાશ પાતળ એક કરવા એટલે કોઈ પ્રયાસ બાકી ન રાખવો. આગ લાગે ત્યારે કૂવો ખોદવો, ખરેખરી મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો. આંખ આડા કાન કરવા એટલે કે ધ્યાન ન રાખવું અથવા તો ન રાખવું કાં પછી ન ગણકારવું. આંખમાં ધૂળ નાખવી એટલે કે છેતરવું. એકના બે ન થવું, પોતાની વાત ન છોડવી, જીદમાં રહેવું એમ. કાન ભંભેરણી કરવી, કોઈના વિરુદ્ધ ઉશ્કેરવા. કાંડું કાપી આપવું એટલે પોતાની વિરુદ્ધમાં જઈ શકે તેવી લેખિત કબૂલાત આપવી. ચોળીને ચીકણું કરવું એટલે વાતનું નિરર્થક લંબાણ કરવું. જીભ ન ઉપડવી, બોલી ન શકવું. જીભના ડૂચા વળવા, કહીને થાકી જવું. દહીંમાં પગ રાખવો એટલે બંને પક્ષમાં રહેવું. પથ્થર પર પાણી, પ્રયત્ન વ્યર્થ જવો. પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે મુશ્કેલી આવે તે પહેલાં ઉપાય કરવો. બાજી ધૂળમાં મેળવવી, કોઈની યોજના ઊંધી વાળી દેવી. 12મો ચંદ્રમાં હોવો એટલે કે અણબનાવ હોવો. મોં ચડવું એટલે કે રીસ ચડવી. લોહી ઉકળવું, ખૂબ ઉશ્કેરાઈ જવું. વજ્રપાત થવો, મોટો આઘાત લાગવો. હાથ ધોઈ નાખવા, આશા મૂકી દેવી. હાહાકાર વર્તાઈ રહે તેવો ગભરાટ ફેલાવો એટલે કે હૈયે ટાઢક વળવી, મનમાં નિરાશ થવી. હવે આવે છે કહેવતો. કહેવતોનું મહત્વ. કહેવતો પૂરેપૂરો અર્થ વ્યક્ત કરનારા સ્વતંત્ર વાક્યો છે. કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે. કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે અને ધારદાર બનાવે છે. કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે થાય છે. આપણી વાતને ઠોસ રીતે રજૂ કરવી હોય તો કહેવતોનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે જો અહીં કેટલીક ગુજરાતી અંગ્રેજી કહેવતો આપી છે તેમનો આપણે અભ્યાસ કરીએ. જેમ કે પહેલી છે સોબત તેવી અસર. એ મેન ઇઝ નાઉન બાય ધ કંપની હી કીપ્સ. 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. એવરી ડોગ હેઝ હિઝ ડે. સૌ સારું જેનો અંત સારો. ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. વાવે તેવું લણે. એઝ યુ સો શાલ યુ રીપ. રાંડિયા પછીનું ડહાપણ. ટુ લોક ધ સ્ટેબલ વેન ધ સ્ટીડ ઇઝ સ્ટોલન. માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ. મેન પ્રોપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. મન હોય તો માળવે જવાય. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ અ વે. પૂછતો નર પંડિત થાય. હી ધેટ નથિંગ ક્વેશ્ચન્સ નથિંગ લર્ન્સ. પારકી આશ સદા નિરાશ. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. નાચવું નહીં તેને આંગણું વાંકવું. એ બેડ વર્કમેન ક્વોરેલ્સ વિથ હિઝ ટૂલ્સ. ધીરજના ફળ મીઠા. પેશન પેસ. તેજીને ટકોરો ને ગધેડાને ડફણા. એ વર્ડ ટુ વાઇસ ઇઝ ઇનફ. ટીપે ટીપે સરોવર ભરાય. લિટલ સ્ટ્રોક્સ ફેલ ગ્રેટ ઓક્સ. જેવો દેશ તેવો વેશ. ડુ ઇન રોમ એઝ ધ રોમન્સ ડુ. જેવા સાથે તેવા. ટીટ ફોર ટેટ. જીવતો નર ભદ્રા પામે. વાઇલ ધેર ઇઝ લાઈફ ધેર ઇઝ હોફ. ભસતા કૂતરા કરડે નહીં.
બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ખોજ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. મચ એડો અબાઉટ નથિંગ. ઉજળું એટલું દૂધ નહીં. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અધૂરો ઘડો છલકાય ઘણો. એમ્ટી વેસલ મેક્સ મોસ્ટ નોઇઝ. હવે આ જ પ્રમાણે સરખા અર્થ ધરાવતી અહીંયા અમુક કહેવતો આપી છે, એટલે કે સમાનાર્થી કહેવતો, જેમાં કે ગાજ્યા મેં વર્ષે નહીં, એટલે કે વસતા કૂતરા કરડે નહીં. ચળકે એટલું સોનું નહીં, જેમ કે ઉજળું એટલું દૂધ નહીં. એનો શું થાય છે, મિનિંગ બહુ નજીકનો થાય, એટલે સરખે સરખો થતો હોય. ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય ઘણો, ખાલી ચણો વાગે ઘણો. કુંબળું ઝાડ વાળીએ તેમ વળે, પાકે ઘડે કાંઠા ન ચડે. તરત દાન તે મહાપુણ્ય, ધર્મના કામમાં ઢીલ નહીં. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, બે ઘરનો પરોણો ભૂખે મરે. વસુ વિના નર પશુ, નાણાં વિનાનો ના થયો નાણે ના થા લાલ. હૈયું બળવું તે કરતા હાથ બાળવો, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સાપને તાણે. તો આ બધી હતી સમાનાર્થી કહેવતો. હવે આવે છે વિરુદ્ધાર્થી કહેવતો. વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કેટલાક કહેવતો છે, જે છે એનો અર્થ અપોસ બતાવે. જેમ કે જો બોલે તેના બોર વેચાય, તો ન બોલ્યામાં 9 ગુણ. અક્કર્મીનો પડ્યો કાણો, એટલે ભાગ્યશાળીને ભૂત રળે. આપ ભલા તો જગ ભલા, દયા ડાકણને ખાય. ચિત્ત તો નર સદા સુખી, બહુ ડાયા બહુ ખરડાય. ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી દાયણે વેતર વંઠે. તરત દાનને મહાપુણ્ય, ધીરજના ફળ મીઠા. તો આ બધી વિરુદ્ધાર્થી કહેવતો હોય છે. હવે આપણે અલંકાર વિશેની થોડી માહિતી મેળવીએ. તો હવે આપણે અલંકાર વિશે જોઈએ. અલંકાર રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા માટે ભાષાની જે અભિવ્યક્તિ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે અભિવ્યક્તિ એટલે કે અલંકાર. હવે અલંકાર 2 પ્રકારના હોય છે. એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. જેમાં ધ્વનિ કે ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય કે ચમત્કૃતિ વ્યક્તિને આકર્ષક બનાવે છે, તેને શબ્દાલંકાર કહે છે. અર્થને ઉપયોગમાં લઈને સચોટતા સધાય તેને અર્થાલંકાર કહે છે. એટલે શબ્દોની સુંદરતા હોય તો એને શબ્દાલંકાર, અને જેમાં અર્થ બતાવવામાં આવતો હોય, મિનિંગ સભર હોય તો એને અર્થાલંકાર કહે છે. શબ્દાલંકારના કેટલાક પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્યનો વધારો કરે ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. વર્ણ એટલે કે અક્ષર, એનું વારંવાર પુનરાવર્તન થતું હોય. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, કામિની કોકિલા કેલી કુંજન કરે, એટલે ક ક ક ક બધામાં કનું પુનરાવર્તન થયું છે, પણ શબ્દ બદલાઈ જાય છે, અર્થ બદલાઈ જાય છે, પણ એનો જે ઢાળ છે, એનો લય છે એ એક રહે છે, અને છતાં પણ સુંદર અર્થ આપી જાય છે. તો આમાં શબ્દ દ્વારા સુંદર રીતે શણગારેલી પંક્તિ બતાવવામાં આવી છે. આ પંક્તિમાં ક વર્ણનું પુનરાવર્તન થાય છે. એટલે કામિની એટલે સ્ત્રી, કોકિલા એટલે કે કોયલ, કેલી એટલે તેની જેમ, અને કુંજન એટલે કે ટહુકો કરે છે. આવો સરસ અર્થ સૂચવી જાય છે. વર્ણાનુપ્રાસ અલંકારના અન્ય ઉદાહરણો: પીગળે પીગળે પડછાયાના પહાડ. કાળું એનું કામ, કાળા કરમનો કાળો મોહન. ગોતી ભૂલી ભૂલી હું તને ભાળી, હો વાલમાં ગોતીને થાઉં ગુમ. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો, બે પાપણે પરે પરોડે પોઢીને પલભર. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. પ્રાશ સાંકળી, કોઈ પણ આ જે આપણો બીજો છે એ છે પ્રાશ સાંકળી. તો પ્રાશ સાંકળીમાં કોઈ પણ પંક્તિના 2 ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ
અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસ સાંકળી અલંકાર કહેવામાં આવે છે. તો જો એના ઉદાહરણ, દાખલા તરીકે મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. પ્રાસ સાંકળીના કેટલાક અન્ય ઉદાહરણો. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. વાપરીએ વિચારીને વાણી પાણી પણ એ જ વહેતે વહેતે. ભયની કાયાને ભૂજા નથી નથી વળી સંયમને પાંખ. નથી વળી સંશયને પાંખ. તો આ પ્રાસ સાંકળીના ઉદાહરણ છે. હવે એનો અર્થાલંકારના કેટલાક પ્રકાર જોઈએ. આપણે જોયા શબ્દાલંકારના, હવે આવે છે અર્થાલંકારના, જેમાં આવે છે ઉપમા, ઉપમેય, ઉપમાન. એટલે ઉપમા એનો અલંકાર છે અને એના બી 3 એના એ બતાવ્યા છે કે ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ. એના દ્વારા આપણે એના વાક્યને સમજી શકીએ. તો જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને સરખામણી એટલે કે તુલના કરવામાં આવે ત્યારે તે અલંકારને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. તેમાં જેવો, જેવી, જેવું, સરખો, સરખી, સરખું, સમો, સમી, સમૂહ, સો, સી, શું, પેઠે, માફક જેવા ઉપમાવાચક શબ્દનો ઉપયોગ થાય છે. તો એને આપણે ઉપમા અલંકાર કહેવાય. અહીં મહત્ત્વના પારિભાષિક શબ્દોને સમજી લઈએ. ઉપમેય, ઉપમેય શબ્દનો વારંવાર અહીંયા તમને સમજાવવા માટેનો ઉપયોગ કરવામાં આવશે. પણ ઉપમેય મૂળ શું કહેવાય? તો જે વસ્તુની સરખામણી કરવાની હોય તે ઉપમેય. એટલે કે જે આપણે વાક્યની અંદર જે વસ્તુ બતાવી હોય એની આપણે સરખામણી કોઈની સાથે કરવાની એને ઉપમેય કહેવાય. ઉપમાન, ઉપમાન કોને કહેવાય? તો જે વસ્તુ સાથે જે વસ્તુ સાથે ઉપમેયની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમાન કહેવાય. એટલે કે આ પહેલા નંબરની વસ્તુને જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એને ઉપમાન કહેવાય. હવે સાધારણ ધર્મ કયો? તો ઉપમેય એટલે કે આ પહેલું અને બીજું ઉપમાન વચ્ચે રહેલા સમાન ગુણ, ક્રિયા, સ્વભાવ, પ્રકૃતિ વગેરે બાબતને સાધારણ ધર્મ કહે છે. એક સરખું બતાવવામાં આવે તે. દાખલા તરીકે અહીં જુઓ, પિતાજી તે ઉપમેય છે અને હૈયું તે પિતાજીનું હૈયું અને એ ઉપમેય છે અને ફૂલ એ ઉપમાન છે અને કોમળ એ સાધારણ ધર્મ છે. આ રીતે આખા વાક્યનો તમને મેં અલગ કરી અને સમજાવી દીધું. પછી એના ઉદાહરણ, ઉપમા અલંકારના અન્ય ઉદાહરણ આપેલા છે કે ભમરા સમો ભમતો પવન. એટલે સમો એટલે કે ના જેવો, ભમરા જેવો ગુનગુન ગુનગુન કરતો ભમતો પવન. તેણે ખીટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એટલે કે જેવી. પદમણી ચોમાસાના રેલાની માફક દોડતી હતી. પદમણી એકદમ પતલી એવી સુંદર સ્ત્રી ચોમાસાના એટલે પાણી ચોમાસાનું કેવું રેડાતું જાય એમને દોડતી હતી. ઉડે ધવલ ફેન્સી વિખર કેસવાળી છટા. ઉડે ધવલ એટલે એકદમ શ્વેત સફેદ, સી વિખર કેસવાળી એટલે વિખાયેલા વાળવાળી એની છટા. કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આતમ મનાવો. સમોવડ અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. એટલે કે સરખા. તો આવા બધા ઉપમા અલંકારના ઉદાહરણો છે. હવે આવે છે રૂપક અલંકાર. જ્યારે ઉપમેય મેં તમને જેમ કીધું એ પહેલો અને ઉપમાન એટલે બીજા નંબર, બંને એક જ છે એમ દર્શાવાય ત્યારે તેને રૂપક અલંકાર કહે છે. એટલે પહેલું અને બીજું બંને એક છે, એમાં કોઈ ભેદ નથી, ત્યારે રૂપક અલંકાર બને છે. એનું ઉદાહરણ છે વદન સુધાકરને રહુ નિહાળે. વદન એટલે ચહેરો, સુધાકર એટલે કે ચંદ્ર ને રહુ નિહાળે એટલે ચહેરો અને ચંદ્ર બેને એક સરખા બતાવવામાં આવ્યા છે. અહીં વદન ઉપમેય છે અને સુધાકર ઉપમાન છે. બંને વચ્ચે સરખામણી કરવામાં આવી નથી, બે એક સરખા છે એમ દર્શાવ્યું છે, તેથી તે રૂપક અલંકાર બને છે. રૂપક અલંકારના અન્ય ઉદાહરણો જેમ કે દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. દમયંતી એક ખૂબ સુંદર સ્ત્રી, એનું મુખ છે સુંદર, કોના જેવું? ચંદ્ર જેવું. એટલે એને બેને એક જ કરી દીધા, એનું મુખ અને ચંદ્ર બે એક કરી દીધા છે કે બંને તે શોભી રહ્યા છે. બેમાં કોઈ પણ જાતનો ફેર નથી એમ. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો. નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી. મુને લાગી કટારી પ્રેમની રે પ્રેમની 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 રે. રજપૂતના મોં ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા.
મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. નાના મારા જીવનસરમાં દ્રષ્ટિનું પદ્મ ઉગ્યું, છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. આ બધા આપણે રૂપક અલંકારના ઉદાહરણ જોયા. હવે આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના કે શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. તેમાં જાણે, શકે, રખે જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો પ્રયોજાય છે. દાખલા તરીકે દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. અહીં હૈયું હિમાલય હોય છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને માટે જાણે શબ્દનો ઉપયોગ કર્યો છે. તો ઉત્પ્રેક્ષા અલંકારના અન્ય ઉદાહરણ આપણે જોઈએ. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધિ જલના હોય જાણે તરંગ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂફાડા મારતી ઊભી થઈ ગઈ. એની મૂછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીંછીના વાળેલા બે લાલ ચટક ડંક. કારતક મહિનાની ટાઢને પણ અરે આજની સંધ્યાએ જાણે ફૂલ ગુલાબી બનાવી દીધી. એ અંધારી રાતે ડોસાનું રોવું એવું લાગતું કે જાણે સામા કાંઠાનો પેલો વગડો જ વલપતો ન હોય. તો આ બધા ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણો છે. હવે છે વ્યતિરેક. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે એટલે પહેલાં અને બીજા કરતાં વધારે કંઈક વિશેષ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દાખલા તરીકે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. એટલે દમયંતી એટલી સુંદર છે કે ચંદ્ર પણ એની આગળ ઝાંખો લાગે. એટલે એકને વિશેષ બતાવ્યું છે અને એકને એના કરતાં હલકું બતાવ્યું છે. અહીં દમયંતીનું મુખ એટલે ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે. તો આ પ્રકારના જે વાક્યો હોય છે તે વ્યતિરેક અલંકાર બતાવે છે. અહીં એના કેટલાક ઉદાહરણો જોઈએ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસરે. જનનીની જોડ સખી નહીં જડે રેલો, વર્ષ સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર. કમળ થકીએ કોમળું રે, બહેની અંગ છે એનું. એ કામિનીનો કંઠ સાંભળી કોકિલા થઈ કાળીએ. ગણિતમાં આંકડા ભૂસી શકાય, જિંદગીમાં એ ક્યાંય. તું ચંદ્રથી સારું સુહાસિની હે. તો આ પ્રકારના ઉદાહરણોમાં આપણે વ્યતિરેક અલંકારને સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ. હવે આવે છે અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમેયને ગળી જાય, બરાબર, અને ઉપમેયનો લોપ થાય. જ્યારે ઉપમેયને ગળી જાય અને ઉપમેયનો લોપ થાય ત્યારે માત્ર ઉપમાનનો જ નિર્દોષ થાય છે ત્યારે તે અલંકારને અતિશયોક્તિ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એટલે કે મહારાજ પોતાના ચંદ્રની, એમાં કહે છે કે અહીં મહારાજની પત્ની ઉપમેય છે એટલે કે અહીં ઉપમાન ચંદ્રનો જ નિર્દેશ થયો છે અને ઉપમેય પત્નીનો લોપ થયો છે. તો આવા સંજોગોમાં આ અતિશયોક્તિ અલંકાર બને છે. જો એના ઉદાહરણ, કાચે તાતને હરિજીએ બાંધી, એટલે કે પ્રેમ એ ઉપમેય છે અને તાતણો તે ઉપમાન છે. બીજું, આ કમૂળતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. અહીં દીકરી ઉપમેય છે અને કોયલ એ ઉપમાન છે. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર એ બે બોકડા ઉપર પડી. બે વ્યક્તિ એ ઉપમેય છે અને બોકડા તે ઉપમાન છે. મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. આત્મા, હંસલો એટલે આત્મા. આત્મા ઉપમેય છે, હંસલો ઉપમાન છે અને દેહ ઉપમેય એટલે કે દેવળ ઉપમાન છે. આવી રીતે જે શબ્દોમાં જે રીતે એક વસ્તુને એટલે કે ઉપમાનને ઉપમેય ગળી જાય છે એવો ઉપમાન અને ઉપમેયનો લોપ થતો બતાવે તો આવા જે વાક્યો છે એને આપણે અતિશયોક્તિ અલંકાર કહીએ છીએ. હવે અહીંયા તમારું આ વ્યાકરણનું ચોથું એકમ સંપૂર્ણ થાય છે. મને આશા છે કે તમને સારી રીતે સમજાઈ ગયું છે. છતાં પણ કોઈ શંકા હોય તો સ્કૂલમાં મળીએ જ છીએ તો તમે મને
તમારી શંકાનું સમાધાન મારી સાથે કરી શકો છો. અને આ જે આપ્યું છે વ્યાકરણ, એ તમારી નોટબુકમાં એકવાર તો સરસ સારી હેન્ડરાઇટિંગમાં લખી લેજો. ધન્યવાદ.